ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજે આપણે એક એવા દેવતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આ પૃથ્વી પર સાક્ષાત દેખાય છે, અને એ છે ભગવાન સૂર્યનારાયણ। શાસ્ત્રોમાં રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે। સૂર્ય એ આત્માનો કારક છે। સૂર્ય એ તેજ, બુદ્ધિ અને આરોગ્યનો દેવ છે। જો તમારી કુંડળીમાં સૂર્ય મજબૂત હોય તો દુનિયાની કોઈ શક્તિ તમને સફળ થતા રોકી શકતી નથી। પણ જો સૂર્ય નબળો હોય તો માણસ ગમે તેટલી મહેનત કરે છતાં તેને સફળતા મળતી નથી, સમાજમાં અપમાનિત થવું પડે છે અને સ્વાસ્થ્ય પણ નબળું રહે છે। વર્ષ 2026ના આ સમયમાં જ્યારે દુનિયામાં અનેક બદલાવ આવી રહ્યા છે, ત્યારે સૂર્ય ઉપાસના તમારા માટે સુરક્ષા કવચ બની જશે। આજે આ વિડીયોમાં હું તમને એવા ગુપ્ત પ્રયોગો જણાવીશ જે તમારા અંધકારમય જીવનમાં પ્રકાશ ભરી દેશે। સૌથી પહેલા વાત કરીએ રવિવારની સવારની। રવિવારે સવારે સૂર્યોદય પહેલા જાગવું અત્યંત લાભદાયી છે। સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં શુદ્ધ જળ લો, તેમાં ચપટી કંકુ, લાલ ફૂલ અને થોડા અક્ષત ચોખા નાખો। સૂર્યનારાયણને જળ અર્પણ કરતી વખતે લોટો તમારી આંખોની સમાંતર રાખો જેથી જળની ધારમાંથી સૂર્યના કિરણો તમારી આંખો પર પડે। આનાથી આંખોની રોશની વધે છે અને મગજ તેજ બને છે। જળ ચઢાવતી વખતે ઓમ સૂર્યાય નમઃ અથવા ઓમ ગૌણી સૂર્યાય નમઃ મંત્રનો 12 વાર જાપ કરો। ભક્તો યાદ રાખજો કે સૂર્યને ચઢાવેલું જળ તમારા પગમાં ન આવવું જોઈએ, એટલે જળ કોઈ કુંડામાં અથવા પવિત્ર જગ્યાએ ચઢાવવું। જે લોકોના સરકારી કામ અટકેલા છે તેમના માટે આ ઉપાય અચૂક છે। હવે એ ખાસ ઉપાયની વાત કરીએ જે તમારે રવિવારે સૂર્યાસ્ત પહેલા કરવાનો છે। રવિવારના દિવસે સૂર્યાસ્ત પહેલા એક તાંબાનો સિક્કો અથવા તાંબાનો નાનો ટુકડો લો, તેને ગંગાજળથી ધોઈ લો અને તેના પર લાલ ચંદનથી રામ લખો। આ સિક્કાને લાલ કપડામાં બાંધીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંદરની બાજુએ લટકાવી દો। સૂર્ય એ તેજનું પ્રતીક છે અને તાંબુ એ સૂર્યની ધાતુ છે। આ તાંબાનો સિક્કો તમારા ઘરમાં આવતી નકારાત્મક ઉર્જાને ફિલ્ટર કરશે અને ઘરમાં સુખ શાંતિનો પ્રવાહ વધારશે। જે ઘરમાં આ ઉપાય થાય છે ત્યાં ક્યારેય અકાળ મૃત્યુ કે મોટી દુર્ઘટનાઓ થતી નથી। આ પ્રયોગ તમારી 7 પેઢીને રક્ષણ આપશે। રવિવારે ગૌસેવાનું પણ અદ્ભુત મહત્વ છે। જો તમે રવિવારે લાલ કે કપિલા ગાયને ઘઉંની રોટલી અને ગોળ ખવડાવો છો તો તમારી કુંડળીના તમામ ગ્રહદોષ દૂર થાય છે। ગાયના શરીરમાં સૂર્યકેતુ નાડી હોય છે જે સૂર્યના કિરણોને ગ્રહણ કરીને દૂધ અને ગોબરમાં પવિત્રતા ભરે છે। રવિવારે ગાયને ગોળ ખવડાવવાથી તમારી હિંમત વધે છે અને તમારા દુશ્મનો શાંત થઈ જાય છે। જો તમને હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય અથવા હાડકાંમાં દુખાવો રહેતો હોય તો રવિવારે ગૌસેવા કરવાથી સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો જોવા મળે છે। 2026માં આરોગ્ય જ સૌથી મોટી સંપત્તિ છે અને સૂર્યદેવ એ આરોગ્યના દેવતા છે। ઘણીવાર આપણે મહેનત કરીએ છીએ પણ નસીબ સાથ નથી આપતું। આનું કારણ પિતૃદોષ હોઈ શકે છે। રવિવારે બપોરે સૂર્યનારાયણ જ્યારે મધ્ય આકાશમાં હોય ત્યારે પિતૃઓનું સ્મરણ કરીને કોઈ ગરીબ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને ગોળ અને ઘઉંનું દાન કરવું। દાન આપવાથી તમારા પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદથી તમારા સંતાનોની પ્રગતિ થાય છે। રવિવારે મીઠું, નમક ઓછું ખાવું અથવા શક્ય હોય તો મીઠા વગરનો ખોરાક લેવો। મીઠાનો ત્યાગ કરવાથી સૂર્ય બળવાન બને છે અને તમારી વાણીમાં પ્રભાવ આવે છે। તમે જે બોલશો તે સાચું પડવા લાગશે। તિજોરી માટે એક રહસ્યમય ઉપાય જણાવું તો રવિવારે એક લાલ કાગળ લો અને તેના પર કેસરથી ઓમ લખો। તેની અંદર એક તાંબાનો તાર અથવા નાનો ટુકડો રાખીને તેની પૂડી બનાવી લો। આ પૂડીને રવિવારે બપોરે 12 વાગ્યે તમારી તિજોરીમાં સ્થાપિત કરો। સૂર્ય એ સત્તા અને સંપત્તિનો કારક છે। આ ઉપાયથી તમારી તિજોરીમાં પૈસાની આવક સ્થિર થશે અને વ્યર્થ ખર્ચાઓ બંધ થશે। જે લોકો વેપારમાં ખોટ ખાઈ રહ્યા છે
તેમના માટે આ સૂર્યયંત્ર આશીર્વાદ સમાન સાબિત થશે. રવિવારે પીપળાના ઝાડ નીચે દીવો ન કરવો જોઈએ, પણ રવિવારે આંકડાના છોડની પૂજા કરવી અત્યંત ફળદાયી છે. આંકડો એ સૂર્યનો છોડ છે. આંકડાના મૂળમાં પાણી ચઢાવવાથી અને તેની માટીનું તિલક કરવાથી તમારું વ્યક્તિત્વ આકર્ષક બને છે. જે લોકો વારંવાર બીમાર પડે છે, તેમને રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. ભગવાન રામે પણ રાવણ સાથેના યુદ્ધ પહેલા અગસ્ત્ય ઋષિના કહેવાથી આ સ્તોત્રનો પાઠ કર્યો હતો. જો આ સ્તોત્ર સાક્ષાત ભગવાનને વિજય અપાવી શકે, તો આપણા જેવા સામાન્ય મનુષ્યના દુઃખો તો પળવારમાં દૂર કરી શકે છે. ભક્તો, રવિવારે ક્યારેય પણ વાળ ન કાપવા જોઈએ કે તેલ માલિશ ન કરવી જોઈએ, કારણ કે તેનાથી સૂર્ય નબળો પડે છે. સૂર્યદેવની આરાધનામાં પવિત્રતા સૌથી મહત્વની છે. તમારા પિતાનું સન્માન કરો, કારણ કે જ્યોતિષમાં પિતા એ સૂર્યનું રૂપ છે. જે વ્યક્તિ પોતાના પિતાને દુઃખ આપે છે, તેને સૂર્યદેવ ક્યારેય માફ નથી કરતા અને તે વ્યક્તિ ગમે તેટલા ઉપાય કરે તો પણ તે દુઃખી જ રહે છે. આ વિડીયોમાં મેં તમને જે જ્ઞાન આપ્યું છે તે તમારા જીવનની દિશા બદલી શકે છે. વિશ્વાસ અને શ્રદ્ધા સાથે આ રવિવારથી જ આ નિયમોનું પાલન શરૂ કરો. તમે જોશો કે ધીરે ધીરે તમારી બધી જ મુશ્કેલીઓ સૂરજના તાપમાં બરફની જેમ ઓગળવા લાગશે. ઈશ્વરના આશીર્વાદ તમારી સાથે જ છે, બસ તમારે એક ડગલું એમની તરફ ભરવાનું છે. આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમે સૂર્યનારાયણના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો કોમેન્ટમાં જય સૂર્યદેવ જરૂર લખજો. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો જેથી દરેકના જીવનમાં સૂર્ય જેવો પ્રકાશ ફેલાય. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનારા જ્ઞાનવર્ધક વિડીયો તમને મળતા રહે. સૂર્યદેવ તમારા આયુષ્ય અને આરોગ્યની રક્ષા કરે તેવી કામના. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.